તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગના ટેટવા, જે ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે ટિફિનમાં પણ આપી શકશો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં એક વાટકી મગને આગલા દિવસે રાતે જ આપણે 2-3 પાણીએ ધોઈ અને આપણે એને પલાળી દઈશું અને સવારે જ મગને આપણે બાફી લઈશું। અને હવે એક કુકરમાં મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકેલું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું। અને ત્યાં સુધીમાં મેં અહીંયા રૂટીન મસાલામાં થોડો આમચૂર પાવડર નાખ્યો અને એમાં પાણી નાખી અને આપણે એને એક પેસ્ટ બનાવી લઈશું। અને રૂટીન મસાલામાં આપણે જે ધાણા જીરું, હળદર, ચટણી અને નિમક જ નાખેલું છે, એમાં બીજા કોઈ મસાલા નથી નાખેલા। અને રાઈ તતડે એટલે એમાં જીરું, હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એને થોડીવાર માટે સાંતળી લઈશું। એમાં હવે થોડો મીઠા લીમડાના પાન અને આપણે બનાવેલી રૂટીન મસાલાની એમાં પેસ્ટ એડ કરી દઈશું અને એને થોડીવાર માટે સાતળી લઈશું અને એમાં થોડું પાણી નાખીશું, જેથી આપણા મસાલા છે એ બળે નહીં। અને 2 થી 2.5 મિનિટમાં જ આ મસાલામાંથી તેલ છૂટું પડી જશે, ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। હવે આમાં વધારે પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે, આટલા જ પાણીમાં સરસ રીતે આ પેસ્ટ આપણી એકદમ સરસ રીતે ચડી જશે। અને જુઓ, હવે આપણા આ ગ્રેવીમાં મસાલા પણ છૂટા પડવા માંડ્યા છે। તો આપણે જે મગ બાફીને રાખેલા છે એ મગ આપણે આમાં એડ કરી દઈશું। મારે અહીંયા થોડા વધારે છે એટલે પહેલાં થોડા નાખી અને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને પછી વધારાના આપણે એમાં એડ કરી દઈશું અને બરાબર બધું જ મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ઇઝી રીતે બનતા અને ખૂબ જ ઓછા સમયમાં, માત્ર 5 મિનિટમાં તમારે આ મગના ટેટવા બની અને તૈયાર થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી બનશે, નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે। તો બસ, હવે જે બાકીના મગ હતા એ પણ મેં એમાં એડ કરી દીધા છે અને બરાબર આપણે મસાલા સાથે મગ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। વધારે ચડવા દેવાની બિલકુલ જરૂર નથી। આ મગ આપણા બાફેલા છે અને આપણે જે ગ્રેવી છે એમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરી લીધેલી છે। બસ આ મગ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું। ને મેં એમાં આમચૂર પાવડર નાખ્યો છે એટલે લીંબુનો રસ નથી એડ કર્યો। જો તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ એમાં એડ કરી શકો છો અને થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ હું રૂટીનમાં ગરમ મસાલો નથી એડ કરતી એટલે મેં નથી એડ કર્યો। તો ખૂબ જ આસાનીથી બનતા આપણા મગના ટેટવા તૈયાર છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।